ઇનરવ્હીલ ક્લબ ભુજ ફ્લેમિંગો દ્વારા આજે ભુજ આરટીઓ ઓફિસના પરિસરમાં આંખ તથા દાંત મુખ આરોગ્ય અંગેની જાગૃતતા વધારવાના હેતુથી વિશાળ મેડિકલ અવેરનેસ કેમ્પ યોજાયો। લાંબી મુસાફરી કરતા હેવી વ્હીકલ ડ્રાઈવરોને આંખની તકલીફો તથા તમાકુ જેવા વ્યસનથી થતી મુખ દાંતની સમસ્યાઓ અંગે સમયસર તપાસ મળી રહે તે આ કેમ્પનો મુખ્ય ધ્યેય રહ્યો। ક્લબને પ્રમુખ વિશ્વાબેન અને સચિવ ફાલ્ગુનીબેન આ પ્રોજેક્ટની ઇન્ચાર્જ રહી, જ્યારે પોસ્ટ પ્રેસિડેન્ટ કૃપા જોશી અને પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેને વિશેષ સહયોગ આપ્યો। કેમ્પ દરમિયાન નિષ્ણાત ડોક્ટરો દ્વારા આંખની તપાસ અને દાંત મુખની વિગતવાર તપાસ કરવામાં આવી। સાથે સાથે ઓરલ કેન્સર શેના કારણે થાય છે અને તેના અટકાવ માટે કયા પગલાં લેવા તે અંગે પણ વ્યાપક માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં આરટીઓ ઓફિસના ઇન્ચાર્જ હાર્દિકભાઈ ગોસ્વામીએ ખાસ સહકાર આપ્યો હતો। તેમણે આરટીઓ ઓફિસમાં લાયસન્સ ટેસ્ટ માટે આવતા ડ્રાઈવરોને તપાસ કરાવવા પ્રોત્સાહિત કરી, જેથી તેઓ પોતાની તથા અન્યની સુરક્ષાનું સંરક્ષણ કરી શકે। ડ્રાઇવિંગ દરમિયાન આંખની દ્રષ્ટિ તથા માનસિક ચેતી રહેવું અત્યંત મહત્વનું હોવાના કારણે આવી તપાસો જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું। આ કેમ્પમાં આંખની 40 અને દંતમુખની 40 મળી કુલ 80 લોકોને મુક્ત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું। ઇનરવ્હીલ ક્લબ ભુજ ફ્લેમિંગોના રચનાબેન શાહ અને વિશ્વાબેને ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ કેમ્પ અંગે માહિતી આપી હતી। મારું નામ રચના શાહ છે અને હું ઇનરવ્હીલ ક્લબ ભુજ ફ્લેમિંગોની પાસ્ટ પ્રેસિડેન્ટ છું અને કરન્ટલી હું ડિસ્ટ્રિક્ટ 305માં ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીની પોસ્ટ પર છું। આજે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રમુખ વિશ્વાબેન અને મંત્રી શ્રી ફાલ્ગુનીબેન આ બે જણા આજના પ્રોજેક્ટ ઇન્ચાર્જ બી છે અને પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવામાં ખૂબ જ મહેનત કરી છે અને એમના સાથે સાથે પાસ્ટ પ્રેસિડેન્ટ કૃપા જોશી અને પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેને બી એમને ખૂબ સાથ સહકાર આપેલું છે। આજનું જે કેમ્પ અહીંયા ઓર્ગેનાઇઝ કરેલું છે એ કમ્પ્લીટલી એક મેડિકલ અવેરનેસ માટે ઓર્ગેનાઇઝ કરેલું છે કે જ્યારે બી કોઈ ડ્રાઈવર હેવી વ્હીકલ્સના ડ્રાઈવર હોય એ લોકો લોંગ જર્નીની ડ્રાઇવિંગ કરતા હોય તો ઘણીવાર એમના આંખમાં તકલીફ આવતી હોય તો એના માટે ફ્રીમાં ચેકઅપ કરાવેલું છે અને ડ્રાઇવિંગ કરતા વખતે કોઈક ને કોઈક વસ્તુનું એડિક્શન આપણે થઈ જતું હોય છે કે જેનાથી આપણે લોંગ ડ્રાઈવ બહુ ઇઝીલી કરી શકતા હોઈએ, તો એનામાં બી એ લોકોને ઓરલ ચેકઅપ એટલે ડેન્ટલ અને ઓરલ ચેકઅપ બંને આજે અહીંયા ઓર્ગેનાઇઝ કરેલું છે કેમ્પ કે જેનાથી એમના દાંત મોઢાના થતા કોઈ પણ તકલીફો છે અને ઓરલ કેન્સર શેના લીધે થાય તો આજે અમારા ભેગા જે બંને ડૉક્ટર્સ છે એ બે ડૉક્ટરે અમને બહુ સારી રીતે બધા પેશન્ટને માર્ગદર્શન બી આપેલું છે અને સ્પેશિયલી હાર્દિકભાઈ ગોસ્વામી જે આરટીઓ ઓફિસના ઇન્ચાર્જ અને સર છે એમને બી ખૂબ સહકાર અમને આપ્યું છે જગ્યાની વ્યવસ્થા માટે। દરેક જે અહીંયા ટેસ્ટ ડ્રાઈવ આપવા માટે આવે છે એમને મોટિવેટ કરે છે કે તમે ચેકઅપ કરાવો જેનાથી તમે તમારી સેફટી કરી શકો છો ડ્રાઇવિંગ માટે બી અને જીવન માટે બી। જેમ ગાડી ચલાવતા વખતે બે જણના જીવનું જોખમ હોય છે એવી જ રીતે અગર તમે સેફટી રાખશો બધી જ વસ્તુમાં તો પોતાનું અને પોતાના પરિવારની બી સેફટી રાખી શકશો। મારું નામ વિશ્વાધલ છે, હું ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની પ્રમુખ છું। આજે અમે આરટીઓ ઓફિસમાં આઈ કેમ્પ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ રાખેલું છે। આરટીઓ ઓફિસ એટલે ઇનરવ્હીલ ફ્લેમિંગોએ પસંદ કરી કે જો સરસ હશે આપણી તો ચેકઅપના કારણે આપણે જે લાયસન્સને એ છે અને એક્સિડન્ટ નહીં થતા હોય એ ના થઈ શકે અને ડેન્ટલ ચેકઅપ એટલા માટે અમે રાખેલું છે કે જે ટોબેકોથી કેન્સર થતા હોય છે એ કેન્સરના અવેરનેસ માટે અમે અહીં ચેકઅપ રાખેલું છે આરટીઓ ઓફિસમાં। અત્યાર સુધી આઈના 40 છે અને ડેન્ટલના 40 છે એટલે ટોટલ 80 પેશન્ટે લાભ લીધેલો છે। હું ડૉક્ટર તન્વી તિલોકાની છું, જીકે જનરલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં છું। આજે આરટીઓ એરિયામાં ઇનરવ્હીલ ઓફ ભુજ ફ્લેમિંગોએ આ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યું છે દાંત અને આંખનું। આ બહુ સરસ વસ્તુ છે, એ લોકો અવેરનેસ ક્રિએટ કરે છે રિગાર્ડિંગ આંખ અને મોઢાના જે કેન્સરની બીમારીઓ છે, પેશન્ટ્સ હોય છે બહુ બધા એને અવેરનેસ નથી હોતી, બહુ બધું તમાકુ કરે છે, ખાય છે, એને લીધે પછી કેન્સર થઈ જાય છે।
તો આ અર્લી સ્ટેજ પર એ લોકોને અવેરનેસ ક્રિએટ કરવાની જરૂરત છે અને એ લોકોએ કર્યું છે અને બહુ સરસ કર્યું છે. અને આઈના ડૉક્ટર છે એ આઈનું બી ચેકઅપ કર્યું છે, જે આઈ બી ઇમ્પોર્ટન્ટ છે ડ્રાઇવિંગ માટે આઈનું બી ઇમ્પોર્ટન્ટ છે, તો એ બી ચેકઅપ કર્યું છે. કેટરેક્ટ થઈ શકે તો એ ઇનિશિયલ સ્ટેજ પર ખબર પડી જાય રેટિનાની શું હાલત છે, તો એના ફર્ધર ટ્રીટમેન્ટ કરી શકે.